નવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એવા અમારી સાથી પાર્ટી આમ આદમી પાર્ટીના ગદ્દાર એવા ભૂપત ભયાણી આજે પોતાની માનસિક સંતુલન ગુમાવીને જનનાયક રાહુલ ગાંધીજી માટે જે નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કર્યો છે એ વિસાવદરની જનતા હોય કે ગુજરાતની કે ભારત દેશની જનતા કે કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા ક્યારે પણ સાખી નહીં લે. આ એ જ ભૂપત ભયાણી છે કે જેમને વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરીને આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ખેસ ધારણ કર્યો હોય ત્યારે સમજી શકાય છે કે જે પાર્ટીની ભૂતકાળ જ રહ્યો છે નિમ્ન કક્ષાના વાણી વિલાસનો. અગાઉ પણ તમે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંસદમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબ માટે જે વાણી વિલાસનું ઉચ્ચારણ કરેલું કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબ તો જ્યારે બાથરૂમમાં નહાતા હોય છે ત્યારે પણ છત્રી લઈને નહાતા હોય છે, તો એ પાર્ટીના લોકો પાસેથી કોઈ આશા વ્યક્ત થાય નહીં. પરંતુ ભૂપતભાઈને હું પૂછવા માંગુ છું કે તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી જ્યારે આપણી દેશની પહેલવાન મહિલાઓ જંતર મંતર ઉપર આંદોલનના માર્ગે હતી અને તમારા સાંસદને બચાવવા માટે એમને એમના તમામ પ્રકારના મેડલ પાછા આપવા પડ્યા? તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી જ્યારે 2020-21માં ખેડૂત આંદોલન દરમિયાન 700 ખેડૂતો શહીદ થઈ ગયા પરંતુ તમારી પાર્ટીના એક નેતા પાસે બોલવા માટે સમય નહોતો? તમારી એ 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી જ્યારે મણિપુરમાં આપણા દેશની 2 મહિલાઓને નગ્ન હાલતમાં રેપ કરીને એમને જાહેરમાં ફેરવવામાં આવે છે અને એમાંથી એક મહિલાના પતિ જ્યારે કારગિલ યુદ્ધમાં ભારત દેશની આર્મી તરફથી લડી ચૂક્યા હોય ત્યારે તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી? તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ હતી જ્યારે દેશમાં બેરોજગારી વધી, મોંઘવારી વધી, દેશમાં ખેડૂતોની આત્મહત્યા વધી, યુવાનો બેરોજગાર થયા, યુવાનોની આત્મહત્યા કરી? મને લાગે છે કે ભૂપતભાઈ ભયાણીને કોંગ્રેસ પાર્ટીની અથવા તો અમારી અલાયન્સ પાર્ટીની ચિંતા કર્યા સિવાય પહેલા તમારી જીત માટે ચિંતા કરો. વિસાવદરની જનતા આ વખતે તમને ખૂબ જ મજબૂત લપડાક આપવાની છે. જય હિન્દ, જય ભારત.